કેમ છો મિત્રો? જો આપણા જીવનનો આધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જો આપણે ઈશ્વરની પાછળ ચાલીએ છીએ તો આપણા જીવનમાં, કાર્યમાં અને વ્યવહારમાં તેનું પ્રતિબિંબ દેખાવું જોઈએ. શું તમારા જીવનમાં અન્ય લોકો તે જોઈ શકે છે? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, આનંદની વાત છે કે આપણે સ્તવન કાર્યક્રમમાં નિયમિત મળીએ છીએ. આપણે આનંદિત છીએ કે આ કાર્યક્રમ દ્વારા ઈશ્વર સાથેના સંબંધોને સુધારવા માટે સક્ષમ બની રહ્યા છીએ. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જે ફક્ત પોતાના માટે જ યોજનાઓ બનાવે છે, ફક્ત પોતાના ફાયદા માટે જ ચિંતા કરે છે, જેના માટે તે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ કરે છે. પરંતુ ઈશ્વરનું વચન યર્મિયા 17:7 આ પ્રમાણે જણાવે છે, જે પુરુષ યહોવા એટલે કે ઈશ્વર પર ભરોસો રાખે છે અને જેનો આધાર યહોવા એટલે કે ઈશ્વર છે તે આશીર્વાદિત છે. ઈશ્વર પર ભરોસો રાખનાર વ્યક્તિ દુનિયાના લોકોથી અલગ હોય છે. આ કાર્યક્રમના માધ્યમ દ્વારા હું માનું છું કે તમે ઈશ્વરને તમારા આધાર તરીકે ગણવામાં સફળ રહ્યા છો. જો આપણી પાસે ખરેખર ઈશ્વરનો આધાર છે તો ઈશ્વર ઈચ્છે છે કે તે આપણા કાર્યોમાં તેનું પ્રતિબિંબ ચોક્કસ દેખાય. મિત્રો, આજે આપણે રોમનોનો પત્ર 11મો અધ્યાય 15મી કલમથી 36મી કલમમાંથી અભ્યાસ કરીશું. આજે આપણે શીખીશું કે ઈશ્વરના માર્ગો આપણા માર્ગો નથી અને તેમના વિચારો આપણા વિચારો નથી. જેઓએ પાપ કર્યું છે તેઓ બધા ઈશ્વર પાસેથી મુક્તિ કે તારણ પ્રાપ્ત કરી શકે છે. આ પાઠનો મુખ્ય સંદેશો છે કે ઈશ્વર યહૂદીઓની સાથે વિદેશીઓને કલમ કરીને જોડે છે. તેનો અર્થ એ છે કે ઈશ્વર યહૂદીઓ અને વિદેશીઓ એમ બંને સાથે સંબંધ રાખવા ઈચ્છે છે. આ બાબતને વધુ સારી રીતે સમજવા ચાલો આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 14મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે આપણે 15મી કલમથી આગળ વધીને 36મી કલમ સુધી પહોંચવા માંગીએ છીએ. એટલે તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ ખુલ્લું રાખજો. 451 નંબરના પૃષ્ઠ ઉપર અહીં તમે જોશો મિત્ર, રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 15મી કલમમાં તો પ્રેષિત પાઉલ કહે છે કે જ્યારે તેઓને ધિક્કારવામાં આવ્યા ત્યારે દુનિયા ઈશ્વરની મિત્ર થઈ. તો પછી જ્યારે તેમને સ્વીકારવામાં આવશે ત્યારે શું થશે? અરે, મુર્દા પણ જીવંત થશે. ભાવિમાં જે બનનાર છે તેની આકાંક્ષા રાખવી કેટલું અદ્ભુત છે મિત્ર. હું માનું છું કે હજી સૌથી મહાન દિવસો આવવાના તો બાકી છે. જો કે માનવીય દ્રષ્ટિએ તો ભાવિ અંધકારમય છે. માણસે તેની દુનિયાને ગૂંચવી નાખી છે. એક વખત એક વેપારી સાથે મારે ઘણી બધી વાતો થઈ હતી ટ્રેનમાં મુસાફરી કરતા કરતા. મને એ વેપારી માટે હજી પણ મનમાં દુઃખ છે. એણે મને કહ્યું કે તે દિલ્હીનો મોટો વેપારી છે. દેખીતું છે કે એ પૈસાદાર હતો, ધનાઢ્ય હતો, પરંતુ ભાવિ વિશે એ કેટલો નિરાશાવાદી હતો. આપણા આજના સુસંસ્કૃત સમાજમાં ઘણા વિચારશીલ લોકો ભાવિ વિશે નિરાશા સેવે છે. પરંતુ ઈશ્વર રાજ્યાસન પર બિરાજમાન છે અને ઈશ્વર ભાવિને વ્યવસ્થિત કરવાના છે. મહાનમાં મહાન દિવસો તો હજી ભાવિમાં આવવાના બાકી છે મિત્ર. ઈશ્વરના સંતાન પાસે આ કેટલું ઉજ્જવળ ભાવિ છે. હવે 16મી કલમ જુઓ.
અર્પિત રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને આપેલો હોય તો આખી રોટલી પવિત્ર છે, તેમજ જો અર્પિત વૃક્ષનું મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. ડાળીઓ પણ પવિત્ર છે. આ કલમમાં જે લોંદો શબ્દ રોટલી માટેના લોટનો લોંદો એ દર્શાવે છે. રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અર્પિત કરવામાં આવતો, જેથી પ્રદર્શિત થતું કે આખી રોટલી સ્વીકાર્ય છે. આ ઉપરાંત અર્પિત વૃક્ષ એ શબ્દ ઇઝરાયેલી પ્રજાના મૂળ પૂર્વજોને એટલે કે અબ્રાહમ, ઈસાક અને યાકૂબને પ્રદર્શિત કરે છે મિત્ર. અને પવિત્ર શબ્દ દર્શાવે છે કે એ ઈશ્વર માટે અલગ કરાયેલ છે. હવે જ્યારે પ્રથમ ફળ અથવા તો રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વર માટે અલગ કરાયેલો હોય તો આખી ફસલનું શું? જ્યારે અબ્રાહમ, ઈસાક અને યાકૂબને ઈશ્વર માટે અલગ કરાયા હોય તો પછી આખી ઇઝરાયેલી પ્રજાનું શું? આખી ઇઝરાયેલી પ્રજા ઈશ્વરની છે મિત્ર. તમે જોયું, ઈશ્વરે હજી યહૂદી પ્રજા સાથે કામ પાર પાડ્યું નથી. 17મી કલમમાં શું કહે છે? ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી છે અને જંગલી ઓલિવ વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિન યહૂદીઓ પેલા જંગલી ઓલિવ વૃક્ષના જેવા છો. હવે યહૂદીઓનું મૂળ જે શક્તિ અને રસે ભરેલું છે તેના જીવનના તમે ભાગીદાર થયા છો. આ કલમ પ્રમાણે મિત્ર, આપણને યહૂદી પ્રજાને કારણે ફાયદો થયો છે, પરંતુ કેટલાક યહૂદીઓનો નકાર થવાથી આપણે તેમના કરતા ઉચ્ચ છીએ એવી ભાવના કેળવવા સામે પાઉલ ચેતવણી પણ ઉચ્ચારે છે. ધ્યાન રાખજો, યહૂદી પ્રજાના પૂર્વજ અબ્રાહમનો ઈશ્વર પરનો વિશ્વાસ ફળવંત વૃક્ષના મૂળિયા સમાન છે, જ્યારે યહૂદી લોકો એ વૃક્ષની સ્વાભાવિક ડાળીઓ સમાન છે. પરંતુ અવિશ્વાસને કારણે યહૂદી લોકો તોડી નાખવામાં આવેલી ડાળીઓ જેવા છે. બિન યહૂદી વિશ્વાસીઓને એ વૃક્ષમાં કલમ કરીને જોડી દેવામાં આવ્યા છે. બંને યહૂદી વિશ્વાસીઓ તેમજ બિન યહૂદી વિશ્વાસીઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરવા દ્વારા એ વૃક્ષમાંથી પોષણ મેળવી શકે છે. બંનેમાંથી એક પણ પ્રકારના લોકો પોતાના વંશીય હક ઉપર કે પોતાની સંસ્કૃતિ ઉપર કે પોતાની મુક્તિ માટે દુષ્કર્મોના બંધનમાંથી, પાપોની શિક્ષામાંથી પોતાના છુટકારા માટે આધાર રાખી શકે નહીં. હવે આગળ 18 અને 19 કલમ જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય. અહીં કહે છે, તેથી જેઓને ડાળીઓની માફક તોડી નાખવામાં આવ્યા છે તેઓના તિરસ્કાર તારાથી કરાય જ નહીં. તું ગર્વ શી રીતે કરી શકે? તું તો માત્ર ડાળી છે, મૂળ તારા પર આધારિત નથી, પણ તું મૂળ પર આધારિત છે. તું મૂળ ઉપર આધારિત છે. અને 19મી કલમ જુઓ. પણ તને આવો વિચાર આવે, મારી કલમ કરવા માટે ડાળીઓ કાપી નાખવામાં આવી હતી. એ ખરું છે, આપણે અગાઉ જોયું મિત્ર, એ પ્રમાણે ઓલિવ વૃક્ષ ઇઝરાયેલી પ્રજાને, યહૂદી પ્રજાને આપવામાં આવેલી ઉપમા છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને જંગલી ઓલિવ વૃક્ષની ઉપમા આપવામાં આવી છે. દરેક વિશ્વાસીના વિશ્વાસીનું મૂળ ઈશ્વરે અબ્રાહમ, ઈસાક અને યાકૂબને બોલાવ્યા અને યહૂદી પ્રજામાંથી ઈશ્વરે મારા અને તમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. એ હકીકતમાં રહેલું છે મિત્ર. 20મી કલમ શું કહે છે જુઓ. કહે છે, મારી કલમ કરવા માટે ડાળીઓ કાપી નાખવામાં આવી હતી. એ ખરું છે, અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે. તેથી અભિમાન ના કર, પણ બીક રાખ. આ કલમ દર્શાવે છે મિત્ર કે યહૂદી લોકોને ઈશ્વર પરના તેમના અવિશ્વાસને કારણે બાજુ પર મૂકી દેવામાં આવ્યા હતા. ઓ મારા વિશ્વાસી મિત્ર, ઈશ્વર સમક્ષ તમે તમારી લાયકાતને કારણ ઊભા નથી. તમારા પુણ્ય કર્મોને લીધે, તમારા સારા જીવનને લીધે કે તમારી ધાર્મિકતાને લીધે પણ નહીં. માણસ ઈશ્વર સમક્ષ માત્ર એક જ કારણસર ઊભો રહી શકે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના તેના વિશ્વાસને કારણે. હવે 21મી કલમ જુઓ. 21મી કલમ કહે છે, અસલ ડાળીઓ જેવા યહૂદીઓને ઈશ્વરે ન બચાવ્યા તો શું તું એમ ધારે છે કે ઈશ્વર તને જતો કરશે? અહીં પાઉલની દલીલ એ છે કે ઈશ્વરનો બહિષ્કાર કરનાર ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરે જવા દીધી નહીં, તો શું ઈશ્વર તેમનો બહિષ્કાર કરનાર વિશ્વાસીને જવા દેશે? હરગીજ નહીં. આગળ 22મી કલમમાં પણ પાઉલ બિન યહૂદી વિશ્વાસીને ચેતવણી આપે છે. જુઓ, અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દયાળુ તો છે, પણ સાથે સાથે કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. જો તું ઈશ્વરની દયાને વળગી રહેશે તો ઈશ્વર તારા પર દયા કરશે, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. આ બહુ જ કડક અને મક્કમ શબ્દો છે મિત્ર. પાઉલ બિન યહૂદી લોકોનું ધ્યાન 2 બાબતો તરફ દોરે છે. બહિષ્કૃત થયેલા એટલે કે નકારાયેલા અથવા તો બાજુ પર મુકાયેલા યહૂદીઓ ઈશ્વરની કડકાઈ પ્રગટ કરે છે, જ્યારે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવનાર બિન યહૂદી લોકો દ્વારા ઈશ્વરની અમાપ્ય ભલાઈ પ્રગટ થાય છે. ઈશ્વરની આ બંને બાજુ લોકોએ સમજવી આજે બહુ જરૂરી છે. ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરવા વિરુદ્ધ અને પાપ વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય ચુકાદો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર લોકો પર
ઈશ્વરની કૃપા, એ બંને બાબતો જાણવી, સમજવી અને સ્વીકારવી દરેક માણસ માટે આવશ્યક જ નહીં, કિંતુ અનિવાર્ય પણ છે. મિત્ર, પાઉલ પાસે ઇઝરાયેલી પ્રજા વિરુદ્ધ ઈશ્વરની કડકાઈનું પૂર્ણ ચિત્ર નહોતું. ઈસવીસન 70 યરુશાલેમના વિનાશ સમયનો ઇઝરાયેલનો ઇતિહાસ અને એ પછી જે બન્યું તેનો ઇતિહાસ બહુ જ ભયજનક છે. એટલે મિત્ર, ઈશ્વરની કૃપા સાથે રમત કરવી તે અત્યંત ખતરનાક બાબત છે. આપણે માત્ર ઈશ્વરની કૃપાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વરના કુટુંબના સભ્યો બની શકીએ છીએ અને એમ આપણને ઘણા બધા હકો મળે છે. હવે જુઓ, બાજુ પર મુકાયેલા યહૂદીઓને પ્રેષિત પાઉલ 23મી કલમમાં કેવી અણમોલ આશા આપે છે કે છે જો યહૂદીઓ તેમના અવિશ્વાસને દૂર કરે તો તેમને અસલ સ્થાને પાછા લાવવામાં આવશે, કારણ ઈશ્વર તેમને ફરીથી કલમ રૂપે જોડવા સમર્થ છે. ઈશ્વરે લાયકાત વગરના બિન યહૂદીઓનો સ્વીકાર કર્યો, તો જરૂર ઈશ્વર લાયકાત વગરના યહૂદીઓનો પણ સ્વીકાર કરે છે. હવે આ કલમમાં અસલ સ્થાને પાછા લાવવામાં આવશે એ શબ્દો બહુ જ મહત્વના છે. બાઇબલમાંનો જૂનો કરાર સ્પષ્ટ કરે છે મિત્ર કે યહૂદી લોકો પોતાના અસલ સ્થાને એટલે કે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવશે જ આવશે. એ લોકો ફરીથી ઈશ્વરગમ વળશે. ઉદાહરણ સ્વરૂપે તમે યર્મિયા સંદેશવાહકનું પુસ્તક જૂના કરારના વિભાગમાં 23મો અધ્યાય 3 થી 8 કલમ જોઈ જજો. હવે એ જે દિવસ ત્યાં દર્શાવવામાં આવ્યો છે એ પુનઃ સ્થાપનનો મહાન દિવસ હશે. યહૂદી પ્રજા પોતાના પાપોના પશ્ચાતાપ સાથે ઈશ્વર ગમ વળશે અને ઈશ્વર જેમ એમની અકલ્પ્ય દયા વડે આપણો ઉદ્ધાર કરે છે એ જ પ્રમાણે એ લોકોનો પણ ઉદ્ધાર કરશે. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. હવે 24મી કલમ આગળ જોશો. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય. અહીં કહે છે, કારણ ઈશ્વર તેમને ફરીથી કલમ રૂપે જોડવા સમર્થ છે. તમ બિન યહૂદીઓ જંગલી ઓલિવ વૃક્ષની ડાળીઓ જેવા છો અને તમને ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષ સાથે કુદરતની વિરુદ્ધ જોડવામાં આવ્યા છે. યહૂદીઓ આ ઉછારેલા વૃક્ષ જેવા છે. ઈશ્વરને માટે એ અસલ ડાળીઓને તેમના મૂળ ઓલિવ વૃક્ષમાં કલમ કરવાનું કામ કેટલું સરળ છે. આ કલમમાં પણ તમે જુઓ મિત્ર, પાઉલ ઓલિવ વૃક્ષનું ઉદાહરણ ચાલુ રાખે છે. ઓલિવ વૃક્ષ એ યહૂદી પ્રજા છે જેનું મૂળ અબ્રાહમ છે. આ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓને કાપી નાખવામાં આવી હતી અને એ રીતે યહૂદી પ્રજાને બાજુ પર મૂકવામાં આવી હતી. ઈશ્વરે બિન યહૂદી પ્રજામાં પોતાનો મહિમા દર્શાવ્યો, પરંતુ ઈશ્વર મૂળ અથવા તો અસલ ડાળીઓને પણ
મૂળ ઓલિવ વૃક્ષમાં કલમ રૂપે જોડી શકવા સમર્થ છે મિત્ર. બીજા શબ્દોમાં જુઓ તો ઈશ્વર યહૂદી પ્રજાનો કાયમ માટે બહિષ્કાર કરવાના નથી. હવે બધાને માટે ઈશ્વરની કૃપા, એ શીર્ષક નીચે 25મી કલમમાં તમે જુઓ પ્રેષિત પાઉલ શું કહે છે. મારા ભાઈઓ, હું તમને એક માર્મિક સત્ય જણાવવા માંગુ છું, જેથી તમે પોતાને બુદ્ધિમાન સમજી બેસો નહીં. તે આ પ્રમાણે છે: ઇઝરાયેલીઓની હઠીલાઈ કાયમી નથી, પરંતુ બિન યહૂદીઓની નિયમ સંખ્યા પૂરેપૂરી ઈશ્વર પાસે આવશે ત્યાં સુધી જ તે રહેશે. હવે આ કલમમાં દર્શાવેલ બિન યહૂદીઓની નિયત સંખ્યા ગણવાની શરૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રથમ માણસથી શરૂ થઈ ગઈ છે મિત્ર. અને આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી આકાશમાં ઉપર ઊંચકાઈ જશે ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી દુનિયામાં છે ત્યાં સુધી ઇઝરાયેલી પ્રજાનો અંધાપો અને હઠીલાઈ ચાલુ રહેશે. વારું, હવે આપણે આગળ વધીએ. રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 26 અને 27 કલમ જોઈએ. અહીંયા લખ્યું છે: સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકોબના સંતાનોમાંથી પાપને દૂર કરશે. જ્યારે હું તેમના પાપને દૂર કરીશ ત્યારે તેમની સાથે મારો આ કરાર કરીશ. ઈશ્વર આ પ્રમાણે કહે છે. હવે આ કલમમાં કહેવામાં આવ્યું છે કે સર્વ ઇઝરાયેલીઓનો ઉદ્ધાર થશે, પરંતુ એનો અર્થ એવો નથી થતો મિત્ર કે દરેકે ઇઝરાયેલીઓનો ઉદ્ધાર થશે. આ અધ્યાયમાં આપણી સમક્ષ પ્રેષિત પાઉલે ઇઝરાયેલી પ્રજાને રાખી છે મિત્ર. આગળ તમે જુઓ 28 અને 29 કલમો, તો ત્યાં લખવામાં આવ્યું છે: શુભ સંદેશને લાગે વળગે છે ત્યાં સુધી યહૂદીઓ તમારે લીધે ઈશ્વરના દુશ્મનો છે, પરંતુ પસંદ કરાયેલા લોકો તરીકે આદિ પિતૃઓને લીધે તેઓ ઈશ્વરના મિત્ર છે. ઈશ્વર જેઓને પસંદ કરીને આશીષ આપે છે તેમના સંબંધે તેઓ પોતાનું મન ફેરવતા નથી. પાઉલ અહીંયા એમ કહેવા માંગે છે મિત્ર કે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના સંબંધમાં યહૂદીઓ તમારે લીધે ઈશ્વરના દુશ્મનો છે, પરંતુ તેમના પૂર્વજોને કારણે પસંદ કરાયેલા લોકો તરીકે તેઓ ઈશ્વરના મિત્ર પણ છે, કારણ કે ઈશ્વરની કૃપાની ભેટ અને ઈશ્વરનું આમંત્રણ ફરી ન શકે એવી બાબતો છે. આગળ તમે 30 અને 31 કલમો જુઓ તો ત્યાં લખ્યું છે: ભૂતકાળમાં તમે બિન યહૂદીઓએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો હતો, પણ અત્યારે યહૂદીઓના આજ્ઞા ભંગને કારણે તમે દયા પામ્યા છો. એ જ પ્રમાણે તમને દયા મળી છે, તેથી યહૂદીઓ આજ્ઞા ભંગ કરે છે જેથી તેમને પણ દયા પ્રાપ્ત થાય. તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ બિન યહૂદી લોકોને આ લખાણ લખે છે. રોમ શહેરમાંના વિશ્વાસીઓ મહદ અંશે બિન યહૂદી પાશ્ચાત્ય ભૂમિકા ધરાવતા હતા. હવે એ સમય દરમિયાન ઘણા બધા બિન યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને મુક્તિ પામ્યા હતા પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. અને એટલે પાઉલ અહીં ઇઝરાયેલી પ્રજા અને બિન યહૂદી લોકો વચ્ચેનો વિરોધાભાસ પ્રદર્શિત કરે છે. ભૂતકાળમાં બિન યહૂદી લોકોએ ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો નહોતો, પરંતુ હવે બિન યહૂદીઓના શેષ ભાગે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. આ જ સમયગાળામાં પ્રજા તરીકે ઇઝરાયેલી લોકો જેમણે અગાઉ ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો હતો તેઓ હવે વિશ્વાસ કરતા નથી. પાઉલ ઈશ્વર જે રીતે યહૂદી તેમજ બિન યહૂદીને તેમના પાપથી ઉગારે છે એ સિદ્ધાંત રજૂ કરે છે. એ સિદ્ધાંત છે ઈશ્વરની કૃપાથી માનવીનો ઉદ્ધાર થાય છે. હવે 32મી કલમ જુઓ. અહીં કહે છે: આમ સમગ્ર માનવજાતને ઈશ્વરે આજ્ઞા ભંગના કેદી બનાવ્યા છે, જેથી સમગ્ર માનવજાત પ્રત્યે તે દયા દર્શાવે. યહૂદી તેમજ બિન યહૂદી બંને પ્રકારના લોકો ઈશ્વર વિરુદ્ધ બંડ કરવાની ચક્કી પરિસ્થિતિમાં અને ઈશ્વર પરના અવિશ્વાસની પરિસ્થિતિમાં જીવે છે. અને એ કારણે માત્ર ઈશ્વરની કૃપાથી જ મિત્ર આપણો ઉદ્ધાર થાય છે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી. આગળ 33મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે: ઈશ્વરના જ્ઞાનની તથા બુદ્ધિની સંપત્તિ કેવી મહાન છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે? ઈશ્વર વિશે અને ઈશ્વરની યોજનાઓ વિશે પાઉલ જે ચર્ચા કરી રહ્યો છે મિત્ર, તેના જ્ઞાન, બુદ્ધિ અને ગૌરવને સમજવાની સ્થિતિએ હવે પાઉલ આવી ગયો છે. તમે જુઓ, એ કેટલી બધી અદ્ભુત વાત છે મિત્ર કે આ બધી બાબતો પ્રેષિત પાઉલ હવે સ્પષ્ટપણે સમજાવે છે. આગળ તમે 34 અને 35 કલમો જુઓ તો ત્યાં લખ્યું છે: શાસ્ત્રમાં લખેલું છે, પ્રભુનું મન કોણ જાણે છે? કોણ તેમને સલાહ આપવાની સમર્થ છે? કોણે તેમને પહેલા કંઈક આપ્યું છે કે તેમણે તેને પાછું આપવું પડે? આ કલમોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ બહુ જ સરળ પ્રશ્ન છે મિત્ર, પરંતુ તેના ઉત્તરો એટલા સહેલા નથી. પ્રભુનું મન કોણ જાણે છે? ઉત્તર આનો એ છે કે પ્રભુનું મન કોઈ જાણતું નથી. પ્રેષિત પાઉલની એ મહત્વાકાંક્ષા હતી કે તે ઈશ્વરને જાણે. ફિલિપી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 10મી કલમ પ્રમાણે એણે એ બાબત રજૂ કરી જ છે. હવે પ્રેષિત પાઉલનો બીજો પ્રશ્ન જુઓ: કોણ તેમને એટલે કે ઈશ્વરને
સલાહ આપવાને સમર્થ છે. ઈશ્વરને સલાહ આપી શકે એવો એક પણ માણસ નથી. પરંતુ માનવ સમાજમાં તો એવા ઘણા બધા માણસો જોવા મળે છે જે ઈશ્વરને સલાહ સૂચનો આપવા બેસી જાય છે અને માને છે કે પોતે ઈશ્વરને સારી સલાહ આપી રહ્યા છે. પણ ઈશ્વરને કોઈની સલાહની જરૂર નથી મિત્ર. ઈશ્વર કોઈની સલાહ પૂછતા નથી. એમ છતાં આજે ઘણા બધા લોકો ઈશ્વરને સલાહ સૂચનો આપવા બેસી જાય છે. હવે પ્રેષિત પાઉલનો ત્રીજો પ્રશ્ન જુઓ. કોણે તેમને એટલે કે ઈશ્વરને પહેલા કંઈક આપ્યું? તમે મિત્ર ક્યારેય ઈશ્વરને કશું આપ્યું છે જેથી ઈશ્વર તમારા દેવાદાર બન્યા હોય? જો તમે ઈશ્વરને કંઈક આપવા સમર્થ હતા તો જરૂર ઈશ્વર તમારા દેવાદાર કહેવાય. તમારી પાસે એવું શું છે જે ઈશ્વરે તમને આપ્યું ના હોય? હું માનું છું મિત્ર કે આપણામાંના ઘણા બધા ગરીબ છે. એનું એક કારણ એ છે કે ઈશ્વરે આપણને જે આપ્યું છે તેમાંથી બહુ જ થોડું આપણે ઈશ્વરને વાળી આપીએ છીએ. સાચું કહું તો ઈશ્વર તો એમ કહે છે કે તે કોઈના દેવાદાર બનશે નહીં. જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરને કંઈક આપે છે ત્યારે ઈશ્વર તેને એનાથી અધિક પાછું વાળી આપે છે. એનાથી અધિક વાળ્યું આપે છે, એમાં કોઈ શંકા નથી મિત્ર. હવે તમે 11મા અધ્યાયની છેલ્લી કલમ જુઓ મારી સાથે સાથે. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય એની છેલ્લી કલમ છે 36મી કલમ. પ્રેષિત પાઉલ અહીંયા શું લખે છે જુઓ. તેમનાથી એટલે કે ઈશ્વરથી સર્વ ઉત્પન્ન થયું, સર્વ તેમની મારફતે જ એટલે કે ઈશ્વરની મારફતે જ અસ્તિત્વ ધરાવે છે અને સર્વ તેમના માટે જ છે એટલે કે ઈશ્વર માટે જ છે. એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાવ. આમીન. હવે આ કલમ મિત્ર આપણને આત્મિકતાના ઉન્નત શિખરે લઈ જાય છે. 36મી કલમનો શબ્દ છે તેમનાથી. ઈશ્વરના સર્વસમર્થપણાને અને ઈશ્વરને સર્વ બાબતોના સ્રોત તરીકે આ શબ્દો પ્રદર્શિત કરે છે. એમની મારફતે શબ્દો સૂચવે છે કે સનાતન સત્ય પવિત્ર અને જીવંત ઈશ્વર સર્વ બાબતોના સમર્થ પાલનહાર અને જતન કરનાર કાર્યાન્વિત પરમેશ્વર છે. તેમને માટે એ શબ્દો સૂચવે છે કે સર્જનહાર ઈશ્વર તેમના પ્રત્યેક સર્જન પાસેથી હિસાબ માગશે. માણસ પાસેથી એના જીવનનો. સમગ્ર સૃષ્ટિનું વહેણ ઈશ્વરગમ છે મિત્ર. આહાહાહાહા. ઈશ્વરના કેવા અદ્ભુત અને અણમોલ વચનોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્ર. એમાં જ આગળ વધતા હવે આપણે રોમનોને લખેલા પત્રના 12મા અધ્યાયમાં પ્રવેશ કરવાના છીએ. તમે જોશો મિત્ર તો 12મા અધ્યાયમાં મુખ્યત્વે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીના આચરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. રોમનોને લખેલા પત્રના આખરી વિભાગની 12મા અધ્યાયથી શરૂઆત થાય છે. તમને યાદ હશે જ મિત્ર કે રોમનોને પત્રના પ્રથમ 8 અધ્યાયો સિદ્ધાંતોને લગતા હતા. એ પછીના 3 અધ્યાયો વિમુક્તિને લગતા હતા અને આ જે છેલ્લા વિભાગમાં વિશ્વાસીની ફરજ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી પ્રેષિત પાઉલે જે ઈશ્વર દત્ત સિદ્ધાંતો વિશે દલીલો કરી હતી તેના વ્યવહારુ લાગુકરણ તરફ હવે તે વળે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જાણે વિશ્વાસીના જીવનમાં ચાલવા માંગે છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમીન. આજના પાઠમાંથી આપણે શીખ્યા કે અર્પિત રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અર્પિત કરવામાં આવતો હતો, તેથી આખી રોટલી પવિત્ર છે એવું કહેવાય. રોટલીનો પ્રથમ ટુકડાનો અર્થ થાય છે પ્રથમ લોકો કે જેમણે શુભ સંદેશનો સ્વીકાર કર્યો હતો. તેઓ યહૂદી વિશ્વાસીઓ છે. તેઓ માનતા હતા અમારી જેમ બાકીના યહૂદીઓ વિશ્વાસીઓ બની શકે છે. વૃક્ષનું મૂળ સમગ્ર વૃક્ષ એટલે કે સમગ્ર ડાળીઓને અસર કરે છે. ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ યહૂદી પ્રજાના પૂર્વજો હતા અને તેમના વંશજો સંત પાઉલના સમયમાં શાખાઓ કે ડાળીઓ હતા. ઘણા બધા યહૂદીઓએ ઈશ્વરમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો હતો. તેઓ જૈતુન વૃક્ષની ડાળીઓ જેવા હતા જેને માળી ઝાડ પરથી કાપી નાખે છે. મિત્રો, ઘણા બધા વિદેશીઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેઓ ઈશ્વર સાથે સાચા સંબંધ બાંધવા માંગતા હતા. તેઓ નવી શાખાઓ કે ડાળીઓ જેવા હતા કે જેઓએ મૂળમાંથી આધાર મેળવ્યો. ઈશ્વરે
વિદેશીઓને તેમના પસંદ કરેલા યહૂદી લોકો સાથે કલમ કરીને જોડ્યા હતા. મિત્રો, આપણને પણ ઈશ્વરે તેમની સાથે જોડાવા બોલાવે છે. પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે તું પોતાની નજરમાં જ્ઞાની ન થા. આ બાઇબલના વચનો મારફતે સંત પાઉલ વિદેશી વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ ઈશ્વરના ડહાપણમાં અને ઈશ્વરની યોજનામાં વિશ્વાસ રાખે. વિદેશીઓએ યહૂદીઓને મિત્રો તરીકે પ્રેમ કરવો જોઈએ, કારણ કે ઈશ્વર તેમને પ્રેમ કરે છે. આમ કરવાથી યહૂદીઓ પણ ઈશ્વરની દયા મેળવવા ઈચ્છા રાખે છે. આમ યહૂદીઓને બચાવવાની ઈશ્વરની આ યોજના છે. સંત પાઉલ ઈશ્વરની બુદ્ધિ અને તેમના ઠરાવો માટે ઈશ્વરની સ્તુતિ કરે છે. કોઈ પણ વ્યક્તિ માટે ઈશ્વરના માર્ગોને સમજવું અશક્ય છે. ઈશ્વરનું ડહાપણ કોઈ પણ જ્ઞાની માણસના બુદ્ધિમાન વિચારો કરતાં ઘણા વધારે છે. તેમના ઠરાવો સૌથી બુદ્ધિમાન માનવ ન્યાયાધીશના ન્યાય ચુકાદો કરતાં વધુ સારા છે. મિત્રો, શું તમે આજે ઈશ્વરના ડહાપણને સ્વીકારવા તૈયાર છો? આજે જ નક્કી કરો. આવો આપણે પ્રાર્થના કરીએ, જેથી કરીને ઈશ્વરના ડહાપણને, ઈશ્વરના જ્ઞાનને આપણે સમજી શકીએ. વાલા ઈશ્વર પિતા, અમે બહુ નમ્રતાપૂર્વક તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે અમને તમારું ડહાપણ શીખવો. પ્રભુ, તમે અમને બુદ્ધિથી ભરી દો, જ્ઞાનથી ભરી દો કે અમે તમારી બીકમાં જીવીએ અને અમે બુદ્ધિપૂર્વક તમારી સેવા કરીએ, તમારો આદર કરનારા બાળકો બનીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમે તમારી કૃપા માગીએ છીએ. અમે તમારી દયા ચાહીએ છીએ. ભલા પરમેશ્વર, તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, મને ખાતરી છે કે આજે તમે ચોક્કસ કોઈક નિર્ણય કર્યો છે. ઈશ્વર આપને એ નિર્ણયમાં મદદ કરે અને તમે એ નિર્ણયને વળગી રહીને તમારું જીવન આશીર્વાદિત જીવો, એવી મારી પ્રાર્થના છે. અને હા, અમને એક ફોન કરવાનું ચૂકશો નહીં. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપની સાથે રહો. ઈશ્વર આપના કુટુંબને સંભાળે. ઈશ્વરનો આશીર્વાદ આપની સાથે બનેલો રહે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બિન્યામીન. આજનો પ્રશ્ન છે, ઇસ્રાયેલી પ્રજાના મૂળ પૂર્વજોને કયા શબ્દથી પ્રદર્શિત કરવામાં આવે છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.